વેલકમ ફ્રેન્ડ્સ, ટેટ વનની તૈયારીમાં જોડાયેલા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે થોડાક ફૂલ ફોર્મ જોઈએ કે જે આગામી પરીક્ષામાં તમને ઉપયોગી નીવડે. હવે ABCDનો ફર્સ્ટ લેટર છે ABC, તો એનું ફૂલ ફોર્મ થાય છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. ત્યારબાદ જોઈએ આયુષ, આયુર્વેદા, યોગા એન્ડ યુનાની, સિદ્ધા એન્ડ હોમિયોપેથી. ત્યાર પછી લઈએ, આ તો આપણને બધાને ખ્યાલ જ છે, GCRT, NCRT અને SCRT. હવે આ બધામાં કોમન CERT છે. અને G ફોર ગુજરાત, N ફોર નેશનલ, S ફોર સ્ટેટ. એના પછીનું સિમિલર છે, GCRT એટલે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. એ જ રીતે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. એ પછી છે S ફોર સ્ટેટ, સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. મિત્રો અહીંયા ઓફનું ખાસ ધ્યાન રાખજો અને અહીંયા એજ્યુકેશનલ છે. ઓકે. એના પછી આપણે NEP અંતર્ગત એક બીજો નવો વર્ડ મળ્યો છે, જે પહેલાં આપણે જે UGC કહેતા હતા ને, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, એનું હાલમાં નામ થઈ ગયું છે HECI. NEP 2020 અંતર્ગત એ થશે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. હવે મિત્રો ઘણા એમ કહેશે કે મેડમ અહીંયા કાઉન્સિલ આવે, પણ ના, અહીંયા કમિશન જ આવશે, હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. બરાબર છે. એ પછી આવશે NTA, નેશનલ ટેસ્ટિંગ એજન્સી. બરાબર. એને જ અંતર્ગત બીજું એક નામ છે NTS અને એ જ રીતે TST. આમાં ઘણી વખત ભૂલ થઈ જાય, તો નેશનલ ટેલેન્ટ સર્ચ. હવે આ નેશનલ ટેલેન્ટ સર્ચ શું છે? આ તો એજન્સી છે, પણ આ S ફોર સર્ચ છે, ટેલેન્ટ સર્ચ. તો આ એક્ઝામ SEB લે છે, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ. એના દ્વારા એક એક્ઝામ લેવામાં આવે છે, એને નેશનલ ટેલેન્ટ સર્ચ કહીશું. ધોરણ 9ના બાળકો આ પરીક્ષા આપતા હોય છે અને એનું માધ્યમ પણ હિન્દી વિષય રાખેલો છે. અને જો વાત કરીએ TST, તો ટેલેન્ટ સર્ચ ટેસ્ટ. હવે આ બેનો ડિફરન્સ એટલો કે આ SEB લે છે, બરાબર. અને આ ટેલેન્ટ સર્ચ ટેસ્ટ છે ને, એ તમારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવે છે, એટલે આ ધ્યાન રાખજો. પછી આપણે જોઈએ તો CCRT. આની હેડ ઓફિસ આવેલી છે ન્યૂ દિલ્હી. અને ન્યૂ દિલ્હી છે ને, ત્યાં ટ્રેનિંગ આપવામાં આવે છે, સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સ ટ્રેનિંગ. એની ટ્રેનિંગ આપવામાં આવે છે. કલ્ચરલ, સોશિયલ સાયન્સના શિક્ષકો મોટેભાગે અહીંયા જતા હોય છે ન્યૂ દિલ્હી CCRTની તાલીમમાં. હવે એક છે CABE, સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન.
સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન. પછી વાત કરીએ ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ. હવે આપણે જે એબીસીની વાત કરીને એ પણ એનઈપીની અંતર્ગત છે અને આ સીબીસીએસ પણ એનઈપી 2020ની અંતર્ગત છે. ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ. તમે જે સેમેસ્ટર પૂરું કરશો અને જે સેમેસ્ટરમાં તમે જે ગ્રેડ કે માર્ક્સ મેળવ્યા હશે એ ગ્રેડ તમારો ક્રેડિટ થશે અને જો તમે અધવચ્ચેથી છોડી દેશો તો તમે બીજામાં પણ એડમિશન લઈ શકશો. પણ એના જે મૂલ્યાંકન છે, એનું જે માળખું છે, એનો જે માર્ક્સ છે એ આ રીતે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં જમા થશે અને એની જે સિસ્ટમ છે તમારા સબ્જેક્ટ ચોઇસની એ ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમમાં થશે. અને એના માટે જ મિત્રો અપાર આઈડી જે આવ્યું છે ને, જેમ આધારનો નંબર છે, આધાર કાર્ડનો નંબર અને અપાર આઈડીનો નંબર, એ પણ શું છે તો અપાર આઈડી પણ એ બંનેનો ડિઝિટ થાય છે 12 અંકના, 12 અંક છે. તો જેમ આધાર કાર્ડ પણ આપણો એક મૂળભૂત દસ્તાવેજ છે, એમ અપાર આઈડી પણ સ્ટુડન્ટનો એક નંબર છે, જેમ ટીચર કોડ છે આપણી પાસે એમ. તો આ અપાર આઈડીમાં આપણે જે પણ અહીંયા હવે ભણીશું ને આગળ જતાં, એ બધું જ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં એનો જમા થશે અને ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમને અંતર્ગત આપણે એની વિષય પસંદગી કરશું. બરાબર છે. હવે એક બહુ જ અગત્યની વાત છે, આપણે પરખ, હમણાં તાજેતરમાં એનું રિઝલ્ટ પણ આવ્યું. આ એક મૂલ્યાંકન છે જે રાષ્ટ્રીય લેવલે થાય છે અને જે દિલ્હી એની હેડ ઓફિસ છે. અને આપણે ગુણોત્સવ 2.0 અંતર્ગત જે કામગીરી કરી રહ્યા છીએ, પરખ અંતર્ગત થઈ રહ્યા, પરખ દ્વારા એનો સર્વે થાય છે કે ગુજરાતનું શિક્ષણ કેટલા અંશે સફળ છે. તો આ પણ બહુ જ અગત્યનું છે. તો આપણે જોઈએ પી ફોર પરફોર્મન્સ, એ ફોર અસેસમેન્ટ, રિવ્યૂ, એનાલિસિસ, નોલેજ અને એચ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. ફરીથી પરફોર્મન્સ, એસેસમેન્ટ, રિવ્યૂ, એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. વિદ્યાર્થીના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટેનું, એના જ્ઞાનની પરખ માટેનું આ પરખ છે, જેના અંતર્ગત આપણે ગુણોત્સવ 2.0 અંતર્ગત કામગીરી કરી રહ્યા છીએ. હવે આવશે દીક્ષા. બધાને ખબર છે એટલે હું લખતી નથી. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ એ એક એપ છે જેના અંતર્ગત આપણે બધા મોડ્યુલને સોલ્વ કરતા હોઈએ છીએ. અને જી સાલા. મિત્રો આ ટેટ 1ની એક્ઝામ છે એટલે કદાચ પૂછાઈ શકે, બાકી 6 થી 8ના મિત્રોને ખ્યાલ છે. ગુજરાત સ્કૂલ હોલિસ્ટિક એડપ્ટિવ લર્નિંગ એપ. લખું હું ગુજરાત સ્કૂલ હોલિસ્ટિક એડપ્ટિવ લર્નિંગ એપ. તો મિત્રો આજે આપણે આટલા લીધા. હવે ફરીથી આપણે ફૂલ ફોર્મ બીજા અગત્યના ડે 4માં કે ડે 5માં લઈશું અને એનઈપીની પણ વાત સાથે સાથે કરતા રહીશું. થેન્ક યુ.